રામજીભાઈ આપણા સર્વમંગલ સ્વામી છે ને, બહુ જોરદાર છે સર્વમંગલ. ઈશક ચડતો છે ત્યારે સત્સંગ કરાવો એટલે એમના પિતા શ્રી રામભાઈને એક ભુવા ત્યાં ગામના થયા કે હું તમને ધૂનાવું ખરો. એટલે હું સ્વામિનારાયણનો છું, હું ધૂણું નહીં. કે ના શું ધૂણાવું. બધા આખલા બાખલા વગાડ્યા. પેલા રામજી બેઠા સ્વામિનારાયણ સ્વામી કરતા ના ધૂન્યા. તો પછી આજુબાજુના 2-5 બીજા ભુવા બોલાયા અને બેલા બધા ચડાવ્યું રાતે ધમધૂમ ડોકલા બીજું હતું. હવે રામજીભાઈ ધૂન્યા નહીં. પછી જે બધા આખા તાલુકા જિલ્લાના ભેગા કર્યા ભુવા, બધા ભેગા કર્યા પાર્ટીની અંદર. અને પેલા દુકલામ ધોવે અને એ વખત દાખલું વગર ત્યારે બધાને ધૂન ચડી. હા, આપણે આમ થઈ જાય દાખલું વાગે ને આપણે એવું થઈ જાય. એટલે રામજીભાઈ તો આમ સ્વામિનારાયણ સ્વામી કરીને બેઠા, જરાય આખાક ના પાડે. કારણ કે સંગીત વાગે ને ત્યારે આપણે આમ થઈ જાય છે. એટલે આ બધું દાખલા વાગે તારે એમ દરબાર ધૂના એવું છે. અહીંયા આપણે પેલા નહીં રાત્રે કૂદતા હતા એટલે જેમ બધાને શું કરીએ કે આપણે જરા નહીં કુદા કરીએ. આ બધું નાચ કાંતાણ એવું જ કામ છે કે એમાં ગમે એવાને હુર ચડી જાય, ભેગા થઈ જાય. એમ દાખલા વાગે ત્યારે ગમે બેઠો એને પણ માતા આવી જાય ખરી, આગા બાજુ આમ થઈ જાય. એટલે આ બધું એવું છે. પણ રામજીભાઈ બહુ અખડ બેઠા તો હતા ભાઈ માતા લીધું ના દે એમને. બોજાસની અંદર મારે મકાન લેવું હતું જોડે બાજુમાં નહીં, પછી ત્યારે આપણે જે કર્યો ને ભંડાર એ ભંડાર કર્યો છે એ જગ્યાએ માતાનું મઢ હતો અને ત્યાં જે ભુવાન બધા રહેતા હતા 2-3 જણા. હવે એને આપણે કાઢવા કોઈ સાથે વાતચીત કરીએ તો માતા ના પાડે, જ્યારે પૂછીએ તો કે માતા ના પાડે. એટલે માતાનો જ વાંક કરે. અને બીજું ત્રીજું બધા છાપરા ગયા, એક ભુવાનું છાપરું અને એક માતાનું મઢ 2 થયેલા. અને એ બહુ ઊંડો માણસ હતો ને એનું નામે કાર્યો હતો, બધી રીતે જ કાર્યો હતો. એટલે આપણને કોઈ હિસાબ હાથ મૂકવા ના દે. એટલે અમે 2-3 વખત ગયા. તો એમ આવીએ તમારી માતા શું કહે છે શું નહીં. હું પ્લસ સનાભાઈ વાઘજીભાઈ સાધુબેન થઈ ગયા. તો આમ કંઈક કરે અને ભાઈ કે જો માતા ના પાડે, દાણા પેલો વધાવો નથી આવતો ને આવું બધું કરે. એટલે અમે તો 2-3 વખત જઈને પાછા એક વખત અકાવી ત્યાં આવેલા. પછી વાતચીત ચાલી કે ના શું કા માતા પાડે, હું આવું અકાવે કે હું માતાને કહું. એટલે પછી ત્યાં બહુ બેઠો ધૂનવા મંડી પડ્યો ને પેલા આમ નાખ્યા દાના કે માતા ના પડે. અકાભાઈ લાઈ મારી પાસે ના માતા શું કા ના પાડે, માતા ના શું ના પાડે કે તમારે લોકોએ સારા બગલામાં રહેવું છે ને માતાને હું રાખવીશ કે માતાઓ કેમ ના મારી દાના લખાવી લીધા. જો માતા આ તું જયારે સારા મકાનમાં જવું હોય તો વધાવો આપી દે કે એમ કરીને નાખ્યા દાના તો વધાવો આવી ગયો. રકાભાઈ હવ જો આવી ગયો માતાઓ ખાયો ને એટલે તરત વધાવો આવ્યો, માતા ત્યાં પડી ફરી નાખ્યો ફરી પણ આવી ગયો. તો 2 વખત થયું કે લાવે કરો કામ. એટલે અમારે ગયો અને ભંડાર થઈ ગયો. એટલે આવું બધું માતા ધૂનતું એ તો અખાબી નહીં ધૂનાવતા આપણે માતા. આપણે દુનિયા આમાં ધૂનવા આ તો આપણે પેલા ડરી જઈએ હા માતા આવી ગઈ ને હવે શું થઈ